નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 પહોંચ્યા છીએ, માપન। તો પ્રકરણ નંબર 1 થી 13 સુધી આપણે બધા જ પ્રકરણના સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ પર મૂકી દેવામાં આવ્યા છે। જો તમે તે નથી જોયા તો પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો। ચાલો હવે આપણે જે આ માપન છે એના આપણે થોડાક સૂત્ર જોઈ લઈએ। ચાલો તો સૌપ્રથમ ક્ષેત્રફળ કોને કહેવાય? તો ક્ષેત્રફળ છે આકૃતિ વડે સમતલમાં જે રોકાયેલી જગ્યા છે એના માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે। હું અહીંયા કોઈ કદાચ એક આકૃતિ લઈ લઉં। ચાલો આવી કોઈક આકૃતિ લઈ લઉં છું, તો હવે મારે આનું ક્ષેત્રફળ કયું મળે? તો કે જે આકૃતિ છે એનો જે આ ભાગ છે, આ વચ્ચેનો ભાગ, આ જે રોકાયેલી જગ્યા છે આ છે ને એને એનું ક્ષેત્રફળ કહેવાય। શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય। આ જે વચ્ચે છે આ આકૃતિએ જે જગ્યા રોકેલી છે એના માપને શું કહેવાય? આ આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય। ચાલો રેડી। હવે છે પરિમિતિ। તો કે આકૃતિની હદ દર્શાવતા રેખાખંડો, જે આકૃતિની હદ દર્શાવતા હોય એ રેખાખંડના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય। ઉદાહરણ તરીકે હું અહીંયા કોઈક આ રીતનું લઉં છું। ચાલો આ આકૃતિ મેં લીધી છે, તો હવે મને પરિમિતિ કઈ રીતના મળે? તો કે જે આ રેખાખંડો છે અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી, આ બધી જ બાજુના માપના સરવાળાથી આપણને શું મળે? પરિમિતિ મળે। શું મળે? પરિમિતિ। ચાલો હવે ચોરસ છે। આપણે ચોરસના ક્ષેત્રફળ અને પરિમિતિનું સૂત્ર શું થશે? તો કે આગલા ધોરણમાં તમે આ સૂત્ર તો ભણતા જ હશો કે ચોરસનું ક્ષેત્રફળ કઈ રીતના મળે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, અથવા બીજી રીતે તમને એમ પણ આપેલું હોય કે લંબાઈની 2 ઘાત અથવા લંબાઈ સ્ક્વેર। ચાલો હવે પરિમિતિ, તો પરિમિતિ શું થશે? તો કે 4 ગુણ્યા લંબાઈ। ચાલો એ જ રીતના હવે લંબચોરસ, તો લંબચોરસનું સૂત્ર શું થશે? ક્ષેત્રફળનું, તો કે ક્ષેત્રફળમાં સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ જશે। જ્યારે ચોરસમાં શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ। કેમ લંબાઈ ગુણ્યા લંબાઈ? કારણ કે ચોરસમાં છે બધી જ બાજુના માપ કેવા હોય? સરખા હોય, પરંતુ અહીંયા જ્યારે લંબચોરસ હશે એમાં સામસામેની બાજુના માપ સમાન હશે। સમજાય ગયું? સામસામેની બાજુના માપ સમાન હશે। ઉદાહરણ તરીકે ચોરસમાં લેવું છે તો ચોરસની બધી જ બાજુના માપ સરખા છે, પરંતુ લંબચોરસમાં એવું હશે નહીં। લંબચોરસમાં સામસામેની બાજુના માપ સરખા હશે, એટલે કે આ બાજુ અને આ બાજુનું માપ સરખા હશે, આ બાજુ અને આ બાજુના માપ સરખા હશે। ચાલો હવે પરિમિતિ શું થશે? તો પરિમિતિમાં પણ તમે એ જ રીતના યાદ રાખી શકો કે બધી જ બાજુઓના માપનો સરવાળો, અથવા એમનો યાદ રહે તો શું કરવાનું? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ। ચાલો કેમ? કારણ કે આ બંને બાજુ છે, આ લંબાઈ અને આ પહોળાઈ, એના માપ કેવા હશે? સરખા હશે, એટલે કે 2 લંબાઈ હશે અને 2 પહોળાઈ હશે। ચાલો હવે ત્રિકોણ, ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો તમને યાદ જ હશે કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ। અને એ જ રીતના પરિમિતિ, તો પરિમિતિ ત્રણેય બાજુના માપનો સરવાળો। ચાલો એ જ રીતના વર્તુળ, તો વર્તુળમાં આગલા ધોરણમાં ભણી ગયા છો કે ક્ષેત્રફળનું સૂત્ર અને પરિઘ અથવા પરિમિતિ। જો વર્તુળ હશે તો આપણે એના માટે પરિઘ શબ્દ વાપરશું। ચાલો તો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? પાઈ r નો વર્ગ, અને પરિઘ હશે તો 2πr, અથવા તમને અમુક જગ્યાએ વર્તુળનો પરિઘ પણ પૂછશે, વર્તુળનો પરિઘ પણ પૂછશે। આ વર્તુળ માટે પરિમિતિ શબ્દ ન વપરાય, પરિઘ શબ્દ વપરાય। ચાલો તો પરિઘનું સૂત્ર શું થશે? 2πr થશે। ચાલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એનું ક્ષેત્રફળ અને પરિમિતિ, તો પરિમિતિ તો બધાને ખ્યાલ જ છે કે બધી જ બાજુના માપનો સરવાળોથી આપણને શું મળે? પરિમિતિ। પરંતુ એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? પાયો ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ, અથવા પાયા પરનો વેધ પણ લખી શકો। અને આપણે આગલા ધોરણમાં b ગુણ્યા h આવું પણ શીખી ગયા છીએ કે b ગુણ્યા h, એટલે કે પાયો અને ગુણ્યા પાયા પરનો વેધ, અથવા ઊંચાઈ પણ તમે ના લખી શકો, અથવા અહીંયા પાયા પરનો વેધની જગ્યાએ તમને ઊંચાઈ આપેલી હોય તો તમારે એ પણ પાયા પરનો વેધ જ સમજવાનો। એની પરિમિતિ ચારે બાજુનો માપનો સરવાળો। ચાલો હવે છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે? તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો, જે સમાંતર બાજુઓ છે એનો સરવાળો અને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર। ઉદાહરણ તરીકે જો સમલંબ ચતુષ્કોણ હશે તો કે કંઈક આ રીતનો હશે, તો કે આ સમાંતર બાજુઓનો સરવાળો, શું
આ સમાંતર, આ બાજુ ને આ બાજુ સમાંતર છે, તો એ બંને બાજુનો સરવાળો અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, એટલે કે અહીંયા કંઈક તમને આ રીતનું લંબ અંતર આપેલું હશે, અને 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. ચાલો હવે છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો શું શું આનું સૂત્ર થશે? એના ક્ષેત્રફળનું તો 1/2 ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર. ચાલો આટલા તમારે સૂત્ર યાદ રાખવાના છે, જેથી કરી તમને આ ચેપ્ટરમાં કઈ તકલીફ પડે નહીં. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી. ચાલો સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 1 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 1? કે એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. ચાલો એક ટેબલ ઉપર કેવું પાટિયું છે? તો કે સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો. એટલે કે આપણે સમલંબ ચતુષ્કોણ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો સૌપ્રથમ જો એક આ રીતનું પાટિયું છે, તો સમલંબ ચતુષ્કોણ એટલે કે આ રીતનું આપણે સમજી લઈએ કે આ રીતનું કંઈક પાટિયું છે. ચાલો આ પાટિયા ટેબલ દોરી નાખીએ. આમની વચ્ચેનું લંબ અંતર ચાલો આ ટેબલ છે, એની ટેબલની ઉપર સમલંબ ચતુષ્કોણ સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે, આ રીતનું કંઈક છે. ચાલો હવે તેની સમાંતર બાજુઓની લંબાઈ, સમાંતર બાજુ એટલે કે આ બાજુ આ સમાંતર કહેવાય, આ બંને બાજુ એ એક બાજુ 1 મીટર અને બીજી બાજુ કેટલી છે? 1.2 મીટર, એટલે કે 1.2 મીટર. ચાલો આ ઠેઠ અહીંયા સુધીની, ક્યાં સુધી? અહીંયા સુધી. ચાલો પછી શું કીધું છે? સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, એટલે કે લંબ અંતર કેટલું છે? 0.8 મીટર. ચાલો હવે જે હતું એ આપણને ખબર પડી ગઈ કે શું શું આપેલું હતું કે બંને સમાંતર બાજુઓના માપ આપી દીધેલા છે. એવું જરૂરી નથી આ 1 મીટર આ 1.2 મીટર. પછી બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું આપી દીધું છે? 0.8 મીટર. ચાલો હવે સૂત્ર તો આપણને બધાને આવડે જ છે. ચાલો જે આગળ મેં કરાયું એ રીતના, તો કઈ રીતના કે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થશે? તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો, શું? સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા શું? 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા શું કરવાનું? સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 4. ચાલો 1/2 એમને એમ, 1/2 એમને. ચાલો સમાંતર બાજુઓનો સરવાળો, એટલે સમાંતર બાજુ કઈ? 1 અને 1.2, તો એનો સરવાળો એટલે કે 1 અને 1.2 ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું આપી દીધેલું છે? 0.8 મીટર. તો એ લખી નાખીએ 0.8 મીટર. ચાલો હવે શું કરશું? સાદુરૂપ આપી દઈએ. ચાલો તો 1/2 એમને ગુણ્યા 1 પ્લસ 1.2 કેટલા થશે? 2.2 ગુણ્યા 0.8 એમને. ચાલો હવે સાદુરૂપ આપવું હોય તો આપી દઈએ ડાયરેક્ટ 11 × 22 એટલે 1.1 એમ પણ થઈ જાય, પણ પોઈન્ટ દૂર કરીને કરશો તો ભૂલ નહીં પડે. અને જો ભૂલ ન પડતી હોય તો ડાયરેક્ટ પણ કરી શકો. કઈ રીતના? આ બે ડાયરેક્ટ એની સાથે ઉડાડી દો એટલે 1.1 એટલે 22 થઈ જશે. પોઈન્ટ દૂર કરી દો, છેદમાં કેટલા થાય? 10 ગુણ્યા 8. 8 ના છેદમાં કેટલા? પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10. ચાલો અહીંયા 0 એટલે 11 × 22 થશે, 11 × 22
અને 11 88 થઈ જશે, તો કે 11 88 છેદમાં કેટલા થશે 10 10 100 એટલે કે 10 દાન 6, 2 પોઈન્ટ આ બાજુ ખસી જશે તો કેટલા થશે 0.88 એકમ કયો છે મીટર, તો મીટર સ્ક્વેર થશે, જવાબ મળશે મીટર સ્ક્વેરમાં મળશે. કેમ? કારણ કે હંમેશા ક્ષેત્રફળ છે એ કોઈ પણ એકમ હોય એની ઘાત સ્વરૂપે મળે, એટલે 0.88 મીટર સ્ક્વેર છે એ આપણને આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ મળે. હવે લખી નાખવાનું કે આ ટેબલના એટલે કે કયું પાટિયું, આ પાટિયું એટલે કયું સમલંબ આકારનો જે ચતુષ્કોણ હતો એનું, એટલે સમલંબ આકારનો જે પાટિયું હતું આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ 0.88 મીટર સ્ક્વેર છે. જો તમે બોર્ડ પરના અક્ષરો સ્વચ્છ રીતે વાંચી શકતા નથી તો તમારી વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરી શકો, વધુમાં વધુ પસંદ કરો કે જેથી કરી તમે બોર્ડ પરના અક્ષરો વ્યવસ્થિત વાંચી શકો. દાખલા નંબર 2 જોવાના છે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે. જો તમે બોર્ડ પરના અક્ષર ઝાંખા દેખાય છે તો તમારા વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો જેથી કરી બોર્ડ પરના અક્ષર વ્યવસ્થિત રીતે તમે વાંચી શકો. ચાલો તો દાખલા નંબર 2 ની આપણે શરૂઆત કરીએ. તો જે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી સ્ક્વેર છે, એની ઊંચાઈ 4 સેમી છે. જો ક્ષેત્રફળ આપી દીધું છે અને ઊંચાઈ આપી દીધી છે. ઊંચાઈ આપી દીધી છે એટલે શું, જે સમલંબ ચતુષ્કોણ છે એમની બે બાજુઓ વચ્ચેનું એટલે કે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે ઊંચાઈ. જ્યારે આગલા વિડીયોમાં મેં જ્યારે સૂત્રો તમને લખાવતો ત્યારે મેં કીધું હતું કે કોઈ પણ બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર આપેલું હોય અથવા ઊંચાઈ પણ તમને કોઈ દાખલામાં આપી દે. ચાલો તો અહીંયા આપણે ઊંચાઈ આપી દીધેલી છે. આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે અને તેની બીજી બાજુનું લંબાઈ આપણે મેળવવાની છે. ચાલો તો સૌપ્રથમ આપણે જોઈએ સમલંબ ચતુષ્કોણ દોરી નાખીએ. ચાલો આ રીતનું, અને આ એમની ઊંચાઈ અથવા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. ચાલો કેટલું આપી દીધેલું છે 4 સેમી. ચાલો હવે આનું નામકરણ કરવા હોય તો કરી શકો, A B C D અને અહીંયા એમ આપી દે. ચાલો આ AB એટલે કોઈ પણ એક બાજુ અહીંયા ધારી લ્યો x ધારી લઈએ, આ બાજુનું માપ શું ધારી લઈએ x અને બીજી બાજુનું આપણે ધારી લઈએ 10 સેમી. ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ અને ક્ષેત્રફળ તો આપણને આપી દીધેલું છે. તો ચાલો તો શું શું આપી દીધેલું છે તો અહીંયા લખી નાખીએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આપણને આપી દીધેલું છે, કેટલું છે 34 સેમી સ્ક્વેર. ચાલો અને આપણે એક બાજુનું માપ આપી દીધેલું છે એ સમાન, તો આપણે બીજી બાજુનું માપ મેળવવાનું છે. એક બાજુનું માપ આપી દીધેલું છે કે એક સમાંતર બાજુની લંબાઈ કેટલી છે તો કે 10 સેમી. બીજી આપણે ધારી લઈએ. શું કરશું? બીજી આપણે ધારી લઈએ કે ધારો કે શું, અહીંયાથી શરૂ કરી નાખીએ કે ધારો કે બીજી સમાંતર બાજુની લંબાઈ 1 સેમી છે. ચાલો આપણે બીજી બાજુનું માપ આપણે ધારી લીધું. એક બાજુનું તો આપણને ખબર છે કેટલું છે 10 સેમી, બીજી બાજુનું આપણે માપ ધારી લીધું અને તેમની બંને બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર આપણને ખબર છે કેટલું છે 4 સેમી. એ આપણને ઊંચાઈ સ્વરૂપે આપી દીધેલું છે એટલે તમે ઊંચાઈ લખો તો પણ ચાલે. ઊંચાઈ કેટલી આપેલી છે 4 સેમી. ચાલો હવે સૂત્ર મૂકી દઈએ કે તેથી સમલંબ ચતુષ્કોણનું
ક્ષેત્રફળ બરાબર શું થશે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો, અથવા આમ પણ લખી શકો કે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. ચાલો રેડી. તો આ 1/2 એમને સમાંતર બાજુઓ કઈ કઈ છે? એક તો x છે ને બીજી કઈ છે 10 છે. તો આપણે 10 + x લખી શકો અથવા x + 10 લખી શકો ગુણ્યા ઊંચાઈ કેટલી છે 4 સેમી. અને અહીંયા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપણને આપી દીધું છે 34. તેથી 34 સેમી સ્ક્વેર. ચાલો હવે બે આ સાઈડ આવતા રહેશે તો 34 દુ 68 થઈ જાય છે એટલે કે ગુણ્યા 2 એમને. હવે શું કરી નાખવાનું છે? આ છે અહીં શું વધ્યું 10 + x ગુણ્યા 4. હવે જો તમે આ દાખલો છે આ 4 ને આની સાથે સાદુરૂપ આપીને પણ કરી શકો અને આ 4 ને ડાયરેક્ટ આના છેદમાં લાવીને પણ તમે કરી શકો, કારણ કે આ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો છેદમાં. આ બાજુ છેદમાં લઈ નાખો તો દાખલો તમારો ઈઝી થઈ જશે. ચાલો તો આ 34 ગુણ્યા 2 આને ઘડી ગુણાકાર નથી કરવાનો, કારણ કે આ 4 ને આપણે છેદમાં લાવવા છે ને એટલા માટે. આ 10 + x એમ, કારણ કે જો હવે શું કરવાનું છે? 2 2 4 થશે. હવે 2 વિધા તો અહીંયા 2 17 દુ 34 થશે. તો આ બાજુ કેટલા વિધા? તેથી 17 = 10 + x. આ 10 આ બાજુ આવશે તો કેવા થઈ જશે? માઇનસ, એટલે કે 17 - 10 = x. તેથી x બરાબર કેટલા મળશે? 17 માંથી 10 જાય તો 7. કેટલા મળશે? 7. આ શું મળી ગયું? આપણો જવાબ. એટલે આપણે કહી શકીએ કે આમ શું મેળવવાનું હતું આપણે? કે તેની બીજી સમાંતર બાજુની લંબાઈ. આમ બીજી સમાંતર બાજુની લંબાઈ 7 સેમી છે. ચાલો દાખલા નંબર 3 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 3? એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર એબીસીડી ની વાડની લંબાઈ 120 મીટર છે. એટલે સમલંબ ચતુષ્કોણ આકારનો જે ખેતર છે એબીસીડી, એની વાડની લંબાઈ આપણને આપી દીધેલી છે. કેટલી છે? 120 મીટર. જો બીસી બરાબર 48 સેમી અને સીડી બરાબર 17 મીટર અને એડી બરાબર 40 મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. અને અહીં બાજુ એબી એ સમાંતર બાજુ એડી અને બીસી ને લંબ છે એવું કીધું છે. એટલે કે એબી બાજુ છે તો સૌપ્રથમ પહેલા આપણે આકૃતિ દોરી નાખીએ. તો કે જો આ એબી બાજુ છે ને, આ એ અહીં નામ આપી દો એ અને બી. આ એબી બાજુ છે એ એડી અને બીસી ને લંબ છે, એટલે કે આ થઈ જશે આપણું એડી અને આ આપણું થઈ જશે બીસી. સમલંબ ચતુષ્કોણ છે એટલા માટે બે બાજુ સમાંતર કરી નાખીએ. ચાલો આ એ ડી અને આ બી સી. ચાલો એટલે આ શું થઈ જશે? આપણું લંબ અંતર થઈ જશે. ચાલો તો હવે જો શું શું આપી દીધેલું છે? તો બીસી બરાબર કેટલા આપી દીધેલા છે? 48 મીટર. કેટલા આપી દીધા છે? 48 મીટર. અને સીડી બરાબર 17 મીટર અને એડી બરાબર 40 મીટર. ચાલો હવે જો આપણે જ્યારે અહીંયા સૂત્ર શું છે આપણું? આ ખેતરનું ક્ષેત્રફળ મેળવવાનું, એટલે કે સમલંબ ચતુષ્કોણ. આ ખેતર કેવું છે? સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તો સૂત્ર શું થશે? કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો, એટલે કે આ બંને સમાંતર બાજુ વચ્ચે એનો સરવાળો ગુણ્યા એના વચ્ચે, એટલે કે બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. એટલે લંબ અંતર આપણે એબી મેળવવું પડશે. તો જો સૌપ્રથમ આ જે ચતુષ્કોણ આપેલો છે સમલંબ, એનું આપણને પરિમિતિ આપી દીધેલી છે. શું આપી દીધેલી છે? એટલે કે ચતુષ્કોણની પરિમિતિ આપણને આપી દીધી છે. એટલે કે ટોટલ આ જે વાડ છે, આ ટોટલ વાડ એનું લંબાઈ ટોટલ આપણને આપી દીધેલી છે 120 મીટર. કેટલી આપી દીધી છે? 120 મીટર. તો આ ત્રણેયનો સરવાળો બાદ કરી દઈશું એમાંથી, તો આપણને આ બાજુનું માપ આપણને મળી જશે. ચાલો તો સૌપ્રથમ આપણે લખી નાખીએ કે ખેતરની પરિમિતિ બરાબર વાડની
લંબાઈ. ચાલો રેડી. પરિમિતિ છે એના બરાબર વાડની લંબાઈ. ચાલો ખેતરની પરિમિતિ કેટલી છે તો આપણને ખબર છે, એટલે કે વાડની લંબાઈ કેટલી છે 120 મીટર. ચાલો પરિમિતિ કઈ રીતના મળે કે બધી જ બાજુઓના માપનો સરવાળો, એટલે કે આ બધી જ બાજુઓના માપ એટલે કે કઈ AD પ્લસ CD પ્લસ BC પ્લસ IAB. ચાલો આ બધી જ બાજુઓના માપનો સરવાળો કરીએ આપણે આ બધા જ રેખાખંડોનો, એના પરથી આપણને પરિમિતિ મળે. ચાલો તો અહીંયા આપણને AD બરાબર આપણને આપી દીધેલા છે. ચાલો જેના માપ આપણને આપી દીધા છે, AD બરાબર 40 પ્લસ CD બરાબર 17 પ્લસ AD બરાબર 48 પ્લસ AB અને આ 120. ચાલો હવે આ AB બરાબર આ 120 ઓછા આ બધાનો શું કરી નાખવાનો સરવાળો, એટલે સરવાળો કરશો 7 8 ને 15 નો 5 વધી 1 એટલે કે 4 ને 1 5 6 6 ને 4 10 ચાલો 105 થઈ જશે. કેટલા થઈ જશે 105. ચાલો 105 માંથી 115 110 120 માંથી 15 105 જાય તો કેટલા વધશે 115, એટલે કે ખાલી 15 વધશે. કેટલા વધશે ખાલી 15 મીટર. આ આપણને મળી ગઈ AB બરાબર બાજુનું માપ. કેટલું મળી ગયું? ચાલો ફરી એકવાર જોઈ લઈએ. 7 ને 8 15 15 નો 5 વધી 1 5 6 6 ને 4 10. ચાલો 120 માંથી 5 જાય એટલે 15 મીટર. ચાલો તો AB બરાબર કેટલા મળી ગયા 15 મીટર. AB બરાબર એટલે કે આ જે બે બાજુ વચ્ચેનું લંબ અંતર હતું એ આપણને મળી ગયું છે. કેટલું મળી ગયું છે 15 મીટર. ચાલો હવે શું મેળવવાનું છે તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા શું થશે બે સમાંતર બાજુઓનો સરવાળો, એટલે કે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા એનું તેના વચ્ચેનું લંબ અંતર, એટલે કે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ચાલો આ 1/2 ગુણ્યા સમાંતર બાજુઓ કઈ કઈ છે? સમાંતર બાજુઓ આ 40 ને 48, તો બંનેનો સરવાળો એટલે કે AD પ્લસ કઈ છે BC અને લંબ અંતર કયું છે તો કે AB. રેડી. ચાલો આ 1/2 ગુણ્યા 40 પ્લસ 48 ગુણ્યા કેટલા થશે હવે 15. કેટલા થશે 15. ચાલો 40 પ્લસ 48 કેટલા થશે 88 થશે. તો 1/2 ગુણ્યા 88 ગુણ્યા 15. ચાલો અહીંયા છેદ ઉડાડશું તો કેટલા થશે 44 દુ 88 થઈ જશે. હવે 44 ગુણ્યા 15, તો કે 44 ગુણ્યા 15 44 ગુણ્યા 15 0 4 એકા 4 4 એકા 4 5 4 20 20 ની શૂન્ય વધ્યા 2 5 4 20 20 ને 2 22 0 6 6 660 શું એકમ આપેલો છે મીટર, તો મીટર સ્ક્વેર. આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું શું આ ક્ષેત્રફળ આપણને મળી ગયું. કેટલું મળી ગયું 660 મીટર સ્ક્વેર છે એ આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. તો દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 4 શું આપેલો છે કે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. જો બોર્ડ પરના અક્ષરો તમને વ્યવસ્થિત ગૂંચાય નહીં તો વિડીયોની ક્વોલિટીને વધુમાં વધુ પસંદ કરો જેથી કરી તમે બોર્ડ પરના અક્ષરો વાંચી શકો. ચાલો તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો.
ચાલો તો દાખલા નંબર 4 ની આપણે શરૂઆત કરીએ. શું આપ્યો છે દાખલા નંબર 4? તો કે એક ચતુષ્કોણ આકારનું ખેતર છે. સૌપ્રથમ એક ખેતર દોરી નાખીએ. આ રીતનું ચતુષ્કોણ આકારનું ચતુષ્કોણ કોઈ પણ લઈ શકો. એમાં શું આપ્યું છે? એક વિકર્ણનું માપ આપણને આપી દીધું છે. વિકર્ણની લંબાઈ આપી દીધી છે. આપણે આ વિકર્ણની લંબાઈ લખી નાખીએ 24 મીટર. કેટલી છે આ વિકર્ણની લંબાઈ? 24 મીટર. હવે જો આ નામ આપી દો A, B, C અને D. હવે શું કીધું છે? બાકીના બે શિરોબિંદુ, એટલે કે આ વિકર્ણ સિવાયના બાકીના બે શિરોબિંદુ, એટલે કે આ શિરોબિંદુ અને આ શિરોબિંદુ, એટલે કે A અને C ઉપર દોરેલા લંબ એક 8 મીટરનો છે અને એક 13 મીટરનો. એક 8 મીટરનો દોરવાનો છે લંબ અને એક 13 મીટરનો, એટલે કે આ રીતનો 13 મીટરનો. ચાલો હે આ રીતના એક 8 મીટરનો અને એક 13 મીટરનો. કોઈ પણ લઈ શકો, એવું જરૂરી નથી અહીંયા તમારે 13 લેવાય તો અહીંયા લઈ શકો, અહીંયા 8 લેવાય તો અહીંયા 8 લઈ શકો. ચાલો મીટર અને અહીંયા 24 મીટર. આ ટોટલ કેટલું? આ આખો વિકર્ણનું માપ કેટલું છે? 24 મીટર. તો ખેતરનું ક્ષેત્રફળ મેળવવાનું છે. જો હવે જો આ જે ચતુષ્કોણ છે આ રીતના, તો તમને ક્યાંય ખ્યાલ આવશે નહીં કે આમાં કઈ રીતના આપણે આ મેળવવાનું છે. આખા ખેતરનું ક્ષેત્રફળ મેળવવું હોય તો જો અહીંયા સુધી યાદ કરો. જો આ આખો ત્રિકોણ યાદ કરો. આ ત્રિકોણ BCD, એ જ રીતના ત્રિકોણ ABD અથવા ADB. તો તમને યાદ આવશે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને આપણે ભેગા કરશું તો આખો ચતુષ્કોણ મળશે આપણને. શું મળશે? આખું ચતુષ્કોણ. તો સૌપ્રથમ આપણે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવીને એનો સરવાળો કરવો પડે. શું કરવું પડે? આ બંને ત્રિકોણ છે, એક આ ત્રિકોણ નીચેનો અને આ એક ઉપરનો ત્રિકોણ, એ બંનેનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો આપણને આ જે આખો ચતુષ્કોણ છે ABCD એનું આપણને ક્ષેત્રફળ મળી જાય. ચાલો તો આપણે સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે તેથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર શું થશે? આ બંને ત્રિકોણ, એક ત્રિકોણ ADB, ત્રિકોણ ADB અથવા ABD નું ક્ષેત્રફળ પણ લખી શકો, નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BCD નું, ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. ચાલો રેડી. હવે ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ આપણે કઈ રીતના લખશું કે 1/2 ગુણ્યા પાયો. પાયો શું થશે આમાં? ADB માં એમાં પાયો શું થશે? આ થશે પાયો. જો આ પાયો થશે. શું થશે? આ પાયો થશે BD. શું થશે? પાયો BD ગુણ્યા વેધ. શું થશે આપણો? વેધ આ થશે. કયો થશે વેધ? વેધ આ થશે. A અથવા નામ આપી દો, અહીંયા P નામ આપી દો અને અહીંયા નામ આપી દો Q, એટલે AP વેધ થશે. શું થશે આપણું? AP વેધ. ચાલો રેડી. આયા પ્લસ હવે બીજો ત્રિકોણ BCD. BCD માં પાયો તો શું થશે? BD થશે ને. પાયો કયો થશે? BD થવાનો. તો 1/2 ગુણ્યા પાયો BD ગુણ્યા વેધ. શું થશે? વેધ, પાયા પરનો વેધ. તો કે આ થશે. કયો થશે? આ જો પાયા પરનો વેધ આ થશે, એટલે CQ એ વેધ થશે. CQ. ચાલો આ રીતના નામકરણ તમે તમારી રીતે કોઈ પણ આપી શકો છો. એવું જરૂર નથી કે તમારી બુકમાં આપેલા હોય એ આપવા, તમે કોઈ પણ આપી શકો. ઓકે 1/2 અમને. હવે BD કેટલું છે? 24 મીટર. તો કે 24. AP કેટલું છે? 8 પ્લસ આ 1/2 અમને. BD કેટલું છે? 24. CQ કેટલું છે? 13. ચાલો હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાનું. અહીંયા 4 દુ 8 થશે. એ જ રીતના અહીંયા 12 દુ થશે. ચાલો ચોકે 16 વધે 4 દુ 8 ને 1 9, 96 મીટર સ્ક્વેર મળશે. પ્લસ અહીંયા 12 ગુણ્યા 13 એટલે 12, અહીંયા ગુણાકાર કરી નાખીએ 13 ગુણ્યા 12 0 2 દુ 6 2 1 2 156. ચાલો કેટલા મળી ગયા? 156 મીટર સ્ક્વેર. શું આપેલો? મીટર આપેલો છે ને એકમ. આ મીટર સ્ક્વેર.
ચાલો, અથવા અહીંયા લખી નાખીએ પછી લખીએ, અથવા અહીંયા પણ લખી શકો તેમ મીટર સ્ક્વેર, અહીંયા પણ લખી શકો, કારણ કે હંમેશા છે ક્ષેત્રફળ છે એ કોઈ પણ જે એકમ હોય એના ઘાત સ્વરૂપે આપણે લખી શકાય. ચાલો હવે એનો સરવાળો કરી નાખો. 6 ને 6 12 વધ્યા 1, 10 ને 15 નો પાંચડો વધ્યા 1 અને 1 ને 1 2, 252 મીટર સ્ક્વેર થશે. એટલે કે જે આ ચતુષ્કોણ તમને મળ્યો છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 252 મીટર. એટલે કે આ ખેતરનું ક્ષેત્રફળ કેટલું થશે? આ ખેતરનું ક્ષેત્રફળ 252 મીટર સ્ક્વેર થશે. ચાલો હે, ચાલો દાખલા નંબર 5 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 5? કે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. ચાલો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે, કારણ કે આપણી આ ચેનલ પર તમને ધોરણ 8 ના તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન મળી રહેશે. જો તમે તે નથી જોયા તો પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો, કારણ કે આપણી ચેનલ ઉપર પ્રકરણ નંબર 1 થી પ્રકરણ નંબર 13 સુધીના તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ પર મૂકી દીધા છે. ચાલો, તો હવે આ દાખલા નંબર 5 ની આપણે શરૂઆત કરીએ. જો તમે બોર્ડ પરના અક્ષરો વ્યવસ્થિત વાંચી નથી શકતા તો તમારા વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો, જેથી કરી તમે આ બોર્ડ પરના અક્ષરો વાંચી શકો. ચાલો, શું કીધું છે? એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે અને એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. જો તમે માનો તો આ સ્વાધ્યાય 9.1 નો સાવ અને સિમ્પલ દાખલો છે, સાવ સહેલો દાખલો. ચાલો, તો સૌપ્રથમ જો સૂત્ર તમને આવડવું જોઈએ. જો સૂત્ર આવડી જાય તો આ સહેલામાં સહેલો દાખલો છે. ચાલો, શું આપેલું છે કે સમબાજુ ચતુષ્કોણ, તો તેથી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. શું થશે? 2 વિકર્ણોનો ગુણાકાર. તો કે 2 વિકર્ણોનો ગુણાકાર. 2 વિકર્ણોનો ગુણાકાર. આ 1/2 એમ નહીં, ગુણ્યા 2 વિકર્ણ કયા છે? એક 7.5 સેમી છે અને બીજો છે 12 સેમી. ચાલો, છેદ ઉડાડો તો છે 2 6 12 થશે, તો 7.5 ગુણ્યા 6 પણ કરી શકો, પોઈન્ટ દૂર કરીને પણ કરી શકો. ચાલો, તો પોઈન્ટ દૂર કરીને કરવો હોય તો તમને ભૂલ પડશે નહીં, અથવા ડાયરેક્ટ પણ તમે કરી શકો. ચાલો, પેલા પોઈન્ટ દૂર કરીને કરાવું. જો પોઈન્ટ દૂર કરવો છેદમાં કેટલા લખવા પડે? છેદમાં 1 પોઈન્ટ છે એટલે છેદમાં 10 લખવા પડે અને ગુણ્યા 6. ચાલો, હવે 75 ગુણ્યા 6 ડાયરેક્ટ પણ અહીંયા પણ કરી શકો અને એમના પણ કરી શકો. જો 6 5 30, 30 ની શૂન્ય વધી 3 થશે, 6 7 42, 42 ને 3 45 છેદમાં 10, 0 0 ઉડી જશે, કેટલા વધશે? 45. એકમ કયો છે? સેમી સ્ક્વેર. ચાલો, આ તમારો જવાબ. હવે જો પોઈન્ટ દૂર ન કરવો હોય, એમનામ કરવો હોય તો કઈ રીતના કરી શકો? જો બીજી રીતે અહીંયા સાઈડમાં કરાવું. 7.5 છે ગુણ્યા 6 છે, 6 5 કેટલા થાય? 30 વધ્યા 3, 6 7 42, 42 3 45. પોઈન્ટ પછી એક સંખ્યા, તો આ 45 તમારો આ જવાબ. આ રીતના પણ તમે કરી શકો. ચાલો, તો દાખલા નંબર 6 શું આપેલો છે કે એક સમબાજુ ચતુષ્કોણની બાજુઓ 5 સેમી અને વેધ 4.8 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. જો વિકર્ણની લંબાઈ 8 સેમી હોય તો બીજા વિકર્ણની લંબાઈ મેળવો. તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે સમબાજુ ચતુષ્કોણ હશે તો એનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું થશે? તો કે 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. તો અહીંયા જો 2 વિકર્ણ નથી આપેલા, એક વિકર્ણનું માપ આપણને આપી દીધેલું છે અને બીજા વિકર્ણનું આપણે માપ મેળવવાનું છે, એટલે કે વિકર્ણની લંબાઈ આપણે મેળવવાની
છે. તો સૌપ્રથમ સમબાજુ ચતુષ્કોણ બાજુનું માપ આપી દીધેલું છે અને વેધ આપી દીધેલો છે. તો એનું ક્ષેત્રફળ આપણે મેળવવું તો કઈ રીતના મેળવવું? તો યાદ કરો, એવું સૂત્ર કયા ચતુષ્કોણનું છે? તો સૌપ્રથમ આપણને યાદ આવે કે આગલા જે પાઠ છે એમાં આપણે ભણી ગયા કે સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર આપણને યાદ છે કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ અથવા ઊંચાઈ. એટલે કે જો પાયો આપણને આપી દીધેલો છે, વેધ પણ આપણને આપી દીધેલો છે. કેટલો આપ્યો? 4.8. એના પરથી આપણને ક્ષેત્રફળ મળી જશે અને ક્ષેત્રફળ મળી જશે એ આપણે કહીશું કે એ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે, તો બંનેના ક્ષેત્રફળ સરખા થશે. એના પરથી આપણને એક વિકર્ણનું માપ આપેલું છે, બીજા વિકર્ણની લંબાઈ આપણે મેળવી લઈશું. ચાલો, તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ હું અહીંયા સમબાજુ ચતુષ્કોણ એક દોરી નાખું છું. ચાલો, આ રીતનો કંઈક સમબાજુ ચતુષ્કોણ છે. હવે ચતુષ્કોણની બાજુના માપ આપણને આપી દીધા છે 5 સેમી. કેટલા? 5 સેમી. એટલે કે બધી જ બાજુના માપ કેવા હોય? સરખા હોય, એટલે કે 5 સેમી. ચાલો, હવે વેધ આપણે દોરી નાખીએ. આ વેધ દોરી નાખીએ. વેધ કેટલો છે? 4.8. ચાલો, સેમીમાં આપેલા છે અને આ 5 સેમી, બધા સેમી છે. આ પણ સેમી ના સેમી. ચાલો, હવે શું કરી દઈશું? આપણે સૂત્ર મેળવી દઈશું. તો સૌપ્રથમ અહીંયા એક લાઈન લખવી પડશે. કઈ લખવી પડશે? કે સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. અહીંયા લખવાનું કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ અથવા ઊંચાઈ લઈ શકો, અથવા બી ગુણ્યા h પણ તમે લખી શકો, અથવા પાયો ગુણ્યા ઊંચાઈ અથવા બી ગુણ્યા h. ચાલો, પાયો કેટલો છે? તો કે 5 સેમી. પાયો કયો છે? આ 5 સેમી આપણો પાયો છે. 5 અને ઊંચાઈ 4.8. ચાલો, સૌપ્રથમ આનો ગુણાકાર કરી નાખો. તો કે આ રીતના પણ કરી શકો. હવે બાજુ કરી નાખીએ. 48 ગુણ્યા 5. પોઈન્ટ થોડી વાર ભૂલી જવાનું. 5 8 40 એટલે 4. 5 4 20 ને 24 અને એક પોઈન્ટ એટલે 24. ચાલો, રેડી? 24 શું છે? એકમ સેમી એટલે સેમી સ્ક્વેર. આપણો જવાબ. આ આપણો જવાબ. કઈ રીતના 24 મૂક્યા? કારણ કે જો અહીંયા 240 મળ્યા, પોઈન્ટ દૂર કર્યો, પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? 1 એટલે છેદમાં 10 મૂક્યા. આ 0 0 ઉડી ગયા તો કેટલા વધે? 24. એટલે 24 સેમી સ્ક્વેર આપણો જવાબ મળી જાય. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપણને 24 સેમી સ્ક્વેર મળી ગયું. એટલે એમ કહી શકીએ કે સમબાજુ ચતુષ્કોણનું પણ ક્ષેત્રફળ કેટલું છે? તો અહીંયા લખી નાખવાનું એક લાઈનમાં નીચે કે આમ સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ 24 સેમી સ્ક્વેર છે. ચાલો, હવે શું મેળવવાનું છે? હવે આપણે વિકર્ણની લંબાઈ મેળવવાની છે. તો તેથી શું લખશું? કે સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. એવું લખતા ને આપણે સૂત્રમાં શું લખતા? કે 2 વિકર્ણોનો ગુણાકાર. તો હવે અહીંયા વિકર્ણ 1 અને વિકર્ણ 2 એમ અલગ અલગ નામ આપવા પડશે. તો કે વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ બીજો. ચાલો, રેડી? વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ બીજો. ચાલો, તો કે 1/2 એમના એમ
વિકર્ણ 1, પેલા વિકર્ણની લંબાઈ આપી દીધેલી છે, કેટલી છે 8 સેમી, અને બીજા વિકર્ણ 2 ની આપણે લંબાઈ મેળવવાની છે, વિકર્ણ 2. ચાલો હવે આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું 24 સેન્ટીમીટર સ્ક્વેર. તેથી આ બે આ બાજુ આવતા રહેશે, આ ગુણાકારમાં છે તો કે 24 ગુણ્યા 2, આ 8 અહીંયા ક્યાં આવતા રહેશે છેદમાં, તો વિકર્ણ 2 એમને. ચાલો રેડી, છેદ ઉડાડો ઉડતા હોય એટલે તો કે 8 તેરી 24, 3 દુ 6, તો કે વિકર્ણ આ બીજું, એટલે કે બીજા વિકર્ણની લંબાઈ કેટલી મળી ગઈ આપણને 6 સેમી. તો આપણે અહીંયા લખી નાખવાનું કે આમ બીજા વિકર્ણની લંબાઈ એ રીતના લખી નાખીએ. કઈ રીતના, તો કે આમ બીજા વિકર્ણની લંબાઈ 6 સેમી છે. ચલો આ રીતના આપણે બીજા વિકર્ણની લંબાઈ પણ મળી ગઈ. ચાલો દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7 શું આપ્યો છે, જો કે કોઈ મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 300 લાદીઓ લગાડેલી છે. એટલે કે એક સમબાજુ ચતુષ્કોણ આકારનું ભોંયતળિયું છે, એમાં 300 લાદી લગાડેલી છે. આ લાદીના વિકર્ણની લંબાઈ કેટલી છે, એકની 45 સેમી અને 30 સેમી છે. આ વિકર્ણ છે, કારણ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ક્ષેત્રફળ શું છે, તો કે 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. ચાલો તો હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય, એટલે કે 1 મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલો છે 4 રૂપિયા. તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવા માટે કેટલો ખર્ચ થશે? તો સૌપ્રથમ જો અહીંયા વિકર્ણની લંબાઈ છે એ સેમીમાં આપેલી છે, તો આપણે સૌપ્રથમ શેમાં ફેરવવી પડશે, મીટરમાં ફેરવવી પડશે. તો પહેલા સૌપ્રથમ આપણે એક લાદીનું ક્ષેત્રફળ મેળવી લઈએ. શું કરશું, આપણે એક લાદીનું ક્ષેત્રફળ મેળવી લઈએ. પછી શું કરશું, આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ મેળવવું પડશે. તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ કઈ રીતના મળશે, તો કે એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાદી જેટલી છે ને એનું ક્ષેત્રફળ, એટલે કુલ લાદી છે એને ગુણ્યા એક લાદીનું ક્ષેત્રફળ, કારણ કે એક લાદીનું જેટલું મળશે એને આપણે જે કુલ લાદી છે એના વડે ગુણી નાખીએ તો આપણને સમગ્ર ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળી જશે. ચાલો જે મળી જશે પછી શું કરવાનું છે, આપણે એની ત્રિરાશી મૂકી દેવાની છે. પહેલા સૌપ્રથમ જે આપણને ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળશે એ શેમાં મળશે, સેન્ટીમીટરમાં મળશે, એટલે કે સેમીમાં મળશે, સેમી સ્ક્વેરમાં. પછી આપણે એને મીટરમાં ફેરવી નાખવાનું, અને એને આપણે કીધેલું છે કે 1 મીટર ચોરસ લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય, તો જે આપણને કુલ ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળ્યું છે એ એટલા એ કેટલું, એ રીતના આપણે ત્રિરાશી મૂકી દઈશું. ચાલો સૌપ્રથમ શું કરીએ, તો કે એક લાદીનું આપણે લાદીનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો કે તેથી એક લાદીનું ક્ષેત્રફળ બરાબર એક લાદીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. અહીંયા જો આ લાદી છે એ કેવા આકારની છે, સમબાજુ ચતુષ્કોણ આકારની છે. કેવી છે, સમબાજુ ચતુષ્કોણ. એટલા માટે આપણે એક લાદીનું ક્ષેત્રફળ મેળવ્યું, પણ આ લાદી કેવી છે, સમબાજુ ચતુષ્કોણની છે, એટલા માટે આપણે આ સૂત્ર મૂક્યું છે. ચાલો તો કે 1/2 એમને ગુણ્યા 2 વિકર્ણ કયા કયા છે, એક તો 45 સેમીનો છે અને બીજો છે 30 સેમીનો. ચાલો અહીંયા છેદ ઉડાડીએ તો કેટલા 15 વધશે, તો કે 15. હા તો 45 ગુણ્યા 15. ચલો ગુણાકાર કરી નાખીએ, ગુણ્યા 15 0 અને 45 એમને 500 25 વધ્યા 2 5 4 20 ને 2 22. આ 7 અને આ 7. 675 કેટલો મળશે, 675 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને એક લાદીનું ક્ષેત્રફળ મળ્યું. કેટલું, એક લાદીનું. અહીં આપણી પાસે કેટલી લાદીઓ છે, 3000 લાદીઓ છે. કેટલી છે, 3000 લાદીઓનો. તો આપણે શું કરી નાખશું, હવે
કે તેથી ભોંયતળિયાનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરવાનું? એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાદી છે એના વડે ગુણી નાખવાનું. એના પરથી આપણને શું મળી જાય? ભોંયતળિયું આખું છે એનું ક્ષેત્રફળ આપણને મળી જાય. તો અહીંયા લખવાનું તેથી ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર એક લાદીનું ક્ષેત્રફળ કેટલું? એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાદી કેટલી? કુલ. જો ચલો આ રીતે ન ખબર પડે કે આ રીતના કઈ રીતના મળ્યું તો હું એમ કહું કે મારે 10 ચોકલેટ લેવી છે. કેટલી? 10 ચોકલેટ. હવે એક ચોકલેટના ભાવ કેટલા હોય કે 5 રૂપિયા છે. એક ચોકલેટના ભાવ 5 રૂપિયા તો 10 ચોકલેટના કેટલા થશે? તો તમને જો ન ખબર પડે તમે શું કરો કે એક ચોકલેટના 5 છે તો 10 ચોકલેટના કેટલા થાય? 10 ગુણ્યા 5 કરી નાખો એટલે 50. સમજાણું? તો અહીંયા પણ એ જ રીતના કરવાનું છે કે આખું ભોંયતળિયાનું ક્ષેત્રફળ છે એ તમને ખબર નથી પણ એક લાદીનું ક્ષેત્રફળ તમને ખબર છે. એક લાદીનું ક્ષેત્રફળ આપણે મેળવી લીધું. તો આપણી પાસે કુલ કેટલી લાદી છે? તો કે કુલ લાદી આપણી પાસે 3000 છે. તો એની સાથે આપણે શું કરી નાખવાનું? ગુણાકાર કરી નાખવાનું. એટલે તમને ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળી જાય. ચાલો તો એક લાદીનું ક્ષેત્રફળ કેટલું છે? 675 સેમી ગુણ્યા કુલ લાદી. કુલ લાદી કેટલી છે? 3000. જો જ્યારે પણ તમે ગુણાકાર કરતા હોય અને પાછળ શૂન્ય હોય તો બધાનો ગુણાકાર નહીં કરવાનો. શું કરવાનું? એટલું યાદ રાખવાનું. ચાલો આ 3 નો ગુણાકાર આ 3 ની સંખ્યા સાથે કરી નાખવાનો અને જે જવાબ આવે ને એમાં આ 3 શૂન્ય પાછળ એમનામ મૂકી દેવાના. શું કરવાનું? આ પાછળ 3 શૂન્ય એમનામ મૂકી દેવાના. બરાબર. હવે આ 3 નો ગુણાકાર ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ. જો કઈ રીતના કે 3 નો ઘડિયો 5 સુધી 3 5 15 વિદ્યા આવે વિદ્યાર્થી આગલી સંખ્યામાંથી મૂકવાના છો તો એ જ રીતના 3 નો ગુણાકાર 7 સાથે 3 7 21 એમાં એક વિદ્યા ઉમેરી લેવાય એટલે 3 7 21 ને 1 22 22 નો બગડો વિદ્યા 2 3 6 18 18 ને 2 20. ચલો રેડી? આ રીતના પણ તમે શોર્ટ રીતે કરી શકો છો. એવું જરૂર નથી કે તમે ગુણાકાર સ્વરૂપે આને લખો અને પછી ગુણાકાર કરો. આ રીતના પણ તમે ઝડપથી કરી શકો છો. અને હવે જો આ આપણો જવાબ નથી, હજી આ 3 શૂન્ય આપણે લખ્યા નથી એ પાછળ મૂકી દેવાનું 1 2 ને 3. હવે જવાબ તમને શેમાં મળ્યો છે? સેન્ટીમીટર સ્ક્વેરમાં મળ્યો છે. પરંતુ આપણે જે એક લાદી ઘસવાનો ખર્ચ છે એ મીટરમાં આપેલો છે. જો એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલો આવ્યો? 4 રૂપિયા. ચાલો તો હવે જો હવે આપણે શું કરવું પડશે? આ જે મળ્યું છે એને આપણે મીટરમાં ફેરવવું પડશે. તો યાદ કરો જો તમને શું આવડે છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આટલું થાય એટલી તમને ખબર છે. આવી ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો હવે શું કરવાનું છે? હવે તો આપણે વર્ગમાં મળ્યું છે તો વર્ગમાં મળ્યો હોય તો આ બાજુ પણ વર્ગ કરી દો અને આ બાજુ પણ વર્ગ કરી દો. શું કરવાનું છે? આ બાજુ વર્ગ 1 નો વર્ગ કેટલો થશે? 1 અને મીટર સ્ક્વેર નો વર્ગ મીટર સ્ક્વેર બરાબર. અહીંયા 100 નો વર્ગ 100 નો વર્ગ કેટલો થાય? 10000 થાય. નો ખબર પડે કેમ કરવાનું જો શીખવાનું. આ 100 છે 100 કેટલી વાર ગુણા વર્ગ મેળવવો હોય તો આપણે કેટલી વાર ગણવાના? 2 વાર. તો 100 ગુણ્યા 100 કરી નાખો 100 ગુણ્યા 100. હવે આ તો ખબર જ છે કે સેમી નો વર્ગ સેમી સ્ક્વેર થશે તો કે સેમી સ્ક્વેર. ચાલો હવે આ 1 મીટર સ્ક્વેર. હવે તમને ગુણાકાર નથી આવડતો પાછું યાદ રાખો શું કરવાનું? આ 1 છે પાછળ જીરા હોય ને જેટલી વાર શૂન્ય હોય એટલી વાર પાછળ એમના મૂકી દેવાનું. આ 1 મૂકી દેવાનું પાછળ શૂન્ય 2 2 4 એટલે 1 2 3 ને 4 કેટલા થઈ ગયા? 10000 સેમી સ્ક્વેર. હવે તમારે શેમાં મેળવવું છે? મીટરમાં મેળવવું છે. મીટરમાં મેળવવું હોય તો સેન્ટીમીટર ને કરતા કરો આ એના છેદમાં આવે એટલે આપણે કેટલા વડે ભાંગવું? 10000 વડે આપણે ભાંગવું પડે. કેટલા વડે ભાંગવું પડે? 10000 વડે ભાંગવું પડે તો આપણને આ જવાબ મળી જાય. ચાલો તો હવે શું મેળવવાનું છે? તો કે આપણને ખબર છે કે તેથી શું યાદ છે કે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ બરાબર કેટલા છે? ₹4 રૂપિયા છે. તો હવે શું કરવાનું છે? તો કે સમગ્ર ભોંયતળિયાની સમગ્ર
ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ બરાબર. અહીંયા નીચે લખું છું બરાબર કરીને જો. તો શું કરવું પડે? તો આને ગુણ્યા શું કરવું પડે? 4 કરવું પડે. તો લખી નાખો. અહીં બરાબર લખું છું. આ બરાબર છે ને કે 2 0 5 પાછળ કેટલી સંખ્યા? 3 0 અને આ છેદમાં કેટલા વડે આપણે ભાંગી નાખવાનું? 10000 વડે. આ 10000 4 શૂન્ય ગુણ્યા આ 4 એમને ચાલો હે ગુણ્યા 4. કેમ? કારણ કે આપણે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલો છે? 4 રૂપિયા છે એટલા માટે. ચાલો હવે છેદ ઉડતા હોય ત્યાં ઉડાડી દે. આ 1 0 1 0 આ બીજો આ ત્રીજો. ચાલો તો હવે કેટલા વધ્યા? અહીંયા આ 4 સાથે ગુણી નાખો છેદમાં 10 વધ્યા. તો હવે 2025 ગુણ્યા 4 વધ્યા અને છેદમાં 10 વધ્યા. ચાલો હે હવે શું કરવાનું છે? આ 4 નો ગુણાકાર તમારે આ સંખ્યા સાથે કઈ રીતના કરવાનો છે? જો યાદ કરો ફરી વાર કે જો 4 નો ગુણાકાર 5 સાથે 4 પંચા 20 20 ને 0 વધ્યા 2 4 2 8 8 ને 2 10 10 ને 0 વધ્યા 1 આ 1 એમ ને 4 2 8 છેદમાં 10 0 0 ઉડી જાય. કેટલા વધ્યા? 810 આટલા રૂપિયા થાય. રેડી? તો તમે કહી શકો કે ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો થશે? 810 રૂપિયા થશે. તમારે છેલ્લે એક લાઈનમાં લખી નાખવાનું કે ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ રૂપિયા 810 થાય. કેટલો થાય? 810 રૂપિયા થાય. હવે આપણે સ્વાધ્યાય 9.1 માં દાખલા નંબર 8 પહોંચ્યા છીએ. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે. આપણી ચેનલ પર પ્રકરણ નંબર 1 થી પ્રકરણ નંબર 13 સુધીના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે. જો તમને જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો. ચાલો દાખલા નંબર 8 ની શરૂઆત કરીએ. શું આપ્યું છે દાખલા નંબર 8? કે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. કેવું ખેતર? કેવું છે? સમલંબ ચતુષ્કોણ. તો આ રીતનું કંઈક આ રીતનું સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવું છે. આ ખેતર નંદી તરફથી બાજુએ એટલે કે નંદી તરફની જે બાજુઓ છે એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બનવું છે. એટલે કે જે આ રસ્તો છે જ્યાં નંદી તરફનું અંતર, જો આ આપણે આ બાજુ નંદી તરફનું અંતર લઈએ તો કે સમજી લો કે માની લો આ છે એ નંદી તરફનું અંતર છે. તો છે પેલા સૌપ્રથમ જો સમાંતર છે. કેવું છે? રસ્તાને સમાંતર. એટલે કે આ રીતના જો આ રીતના આ માની લો તો આ રસ્તો છે. આ શું છે? રસ્તો. અને આ બાજુ માની લો કે નંદી છે. ચાલો શું કીધું છે કે રસ્તા તરફની બાજુ છે એને સમાંતર અને અંતરમાં બમણી છે. કઈ? આ નંદી બાજુ નંદી તરફનો જે રસ્તો છે ને આ ખેતર છે. આ શું છે? વચ્ચેનું ખેતર છે. આ ખેતર છે. કેવું છે? આ અહીંયા સુધી આ સમલંબ ચતુષ્કોણ રહ્યું ને એ ખેતર છે. એટલું આ ખેતર છે. ચાલો મોહનને આ ખેતર છે એ રસ્તા તરફથી જે અંતર થાય છે એને કરતા નંદી તરફનું છે એ કેવું છે? બમણું અંતર થાય. એમ આ બાજુથી જવું હોય તો બમણું થાય. આ બાજુથી 1 ગણું થતું હોય, અહીંથી બમણું થતું હોય. અને બંને બાજુ કેવું છે? સમાંતર છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે. કેટલું આપી દીધું છે? કે 10,500 મીટર સ્ક્વેર હોય, 500 મીટર સ્ક્વેર હોય અને ખેતર સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર પણ આપણને આપી દીધેલું છે. કેટલું છે? અહીંયા આ રીતનું. એટલે કે લંબ અંતર પણ આપણને આપી દીધેલું છે. કેટલું આપી દીધેલું છે? 100 મીટર. એટલે કે આ રીતનું હોય ને 100 મીટર. ચાલો આ લંબ અંતર.
તો ખેતરની નંદી તરફની બાજુઓની લંબાઈ આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે શું ધારી લેવું પડશે? તો ધારી લઈએ સૌપ્રથમ કે આ ખેતર છે. તો પેલા લખી નાખીએ આ ખેતર જે આપેલું છે એ અહીંયા આપણે સાપી દઈએ. પેલા આ ખેતર નંદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણું છે અથવા બમણી છે. અંતરમાં બમણી છે. ચાલો, તો હવે આપણે શું મેળવવાનું છે? તો ખેતરની નંદી તરફની બાજુઓની લંબાઈ મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે ખેતરની રસ્તા તરફની લંબાઈ મેળવી લઈએ. તો કેટલી છે કે ધારો કે ખેતરની રસ્તા તરફની લંબાઈ x મીટર હોય તો નંદી તરફથી કેટલી થઈ જાય? 2x મીટર થઈ જાય, કારણ કે એના કરતા કેટલી છે? બમણી છે. ચાલો, તો નંદી તરફની લંબાઈ કેટલી થઈ જાય? 2x મીટર હોય. ચાલો રેડી. ચાલો હવે સૂત્ર મૂકી દઈએ. સૂત્ર શું આપેલું છે? તો કે કેવું ચતુષ્કોણ કેવો છે? સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણનું સૂત્ર શું થશે? તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ છે એનો સરવાળો. બે સમાંતર બાજુઓ કઈ આ રસ્તા તરફની. તો આ બાજુનું માપ આપણને કેટલું મળ્યું? x મીટર. અને આ બાજુનું માપ કેટલું મળ્યું આપણને? 2x મીટર. ચલો એટલે કે બે સમાંતર બાજુઓ છે એનો સરવાળો એને ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. આ લંબ અંતર આપણને આપી દીધું છે. કેટલું આપેલું છે? 100 મીટર. ચાલો, તો સૂત્ર મૂકી દઈએ કે તેથી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. શું? સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ચાલો રેડી. આ તમારે એક લાઈનમાં જ લખી નાખવાનું છે. ચાલો હવે અહીંયા લખી નાખીએ, અથવા અહીંયા એક સ્ટેપ ઉમેરી દઈએ કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે x પ્લસ 2x ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 100 મીટર. તો એને ગુણ્યા 100. ચાલો રેડી. છેદ ઉડાડી નાખીએ. અહીંયા 50 દૂર 100 થશે, તો આ 50. હવે કેટલું વધ્યું? તો અહીંયા લખી નાખીએ બરાબર આ x ને પ્લસ 2x કેટલા થઈ જશે? 3x ગુણ્યા અહીંયા કેટલા વધ્યા? 50. તો 5 તેરી 15 એટલે 150x થશે. આ શું થયું? હજી આપણે અહીંયા ડાયરેક્ટ આ 150 છે એ આપણને મળી ગયું, પરંતુ આપણને એનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. જો પરંતુ અથવા ડાયરેક્ટ તમે અહીંયા મૂકી દો તો પણ ચાલે. તો સ્ટેપ એકાદ બે ઓછા થઈ જાય. ચાલો ડાયરેક્ટ અહીંયા લખી નાખીએ. કેટલું આપી દેલું છે? 10,500 મીટર આપેલું છે ને, તો કે 10,500 મીટર. ચાલો એ જ અહીંયા મૂકી દો 10,500
10,500. ચાલો રેડી. હવે અહીંયા આ 15 ને છેદમાં આવજો, x ને કરતા કરો, તેથી x બરાબર 10,500 ના છેદમાં 150, 0 0 ગયા. ચાલો 15 સત્તા 105 ને પાછળ શૂન્ય, એટલે 15 ગુણ્યા 70 કરો, 15 સત્તા 105 એટલે 70 જવાબ આવે. 70. ચાલો રેડી. એટલે કે રસ્તા તરફથી જે ખેતરનું અંતર હતું, એટલે કે એની લંબાઈ હતી, એ કેટલી મળી ગઈ આપણને? 70 મીટર. હવે આપણે શેની મળવાની? નદી તરફની લંબાઈ મેળવવાનું કીધું, તો એના કરતા બમણી, એટલે એની સાથે ગુણી નાખીએ. તો અહીંયા લખી નાખીએ કે અહીંયા જે આપેલું હતું કે ખેતરની રસ્તા તરફની લંબાઈ 70 મીટર છે, અને હવે નદી તરફની લંબાઈ કેટલી છે? બરાબર 2x મીટર. તો કે 2 ગુણ્યા 70, 714, એટલે પાછળ શૂન્ય મૂકી દો, એટલે 140 મીટર થઈ ગયું. તો આ આપણો જવાબ. ચાલો, એટલે કે નદી તરફની લંબાઈ કેટલી મળી ગઈ આપણને? 140 મીટર, અને ખેતરની રસ્તા તરફની લંબાઈ કેટલી મળી ગઈ આપણને? 70 મીટર. ચાલો, એટલે આ રસ્તા તરફથી આ ખેતરનું અંતર કેટલું થશે? 70 મીટર થશે, અને આ બાજુ 140 મીટર, બમણું થશે. ચાલો દાખલા નંબર 9 ની શરૂઆત કરીએ. દાખલા નંબર 9 શું આપેલો છે કે એક જમીન પર ઓટલો છે. શું કીધું છે? જમીન ઉપર ઓટલો છે, તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. એનું જે સમતલ છે એ સમબાજુ અષ્ટકોણ આકારનું છે, એટલે કે જે 8 બાજુ છે એ બધી જ બાજુઓના માપ કેવા છે? સરખા છે, એવું કીધેલું છે, જે આકૃતિમાં દર્શાવેલું છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે આનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો સૌપ્રથમ કઈ રીતના મેળવશું? જો આ જે ઉપર જો તમને સમબાજુ ચતુષ્કોણ આપેલો છે, કેવો છે? એટલે સોરી, સમબાજુ અષ્ટકોણ આપેલો છે, એનો આકારનો આ ઓટલો છે. તો ઉપલો જે ભાગ છે એ સમલંબ ચતુષ્કોણ છે. કેવો છે? સમલંબ ચતુષ્કોણ. એ જ રીતના આ નીચેનો ભાગ છે ને એ સમલંબ ચતુષ્કોણ જ બને છે. જો બને છે, તો કે આ સમલંબ ચતુષ્કોણ, આ સમલંબ ચતુષ્કોણ. આ જો આ બાજુનું માપ 11 મીટર છે, તો આ બાજુનું માપ કેટલું થાય? 11 જ થાય. તો કે આ શું બને છે? આ લંબચોરસ બને છે. શું બને છે? લંબચોરસ. તો સૌપ્રથમ જે આ સમબાજુ અષ્ટકોણ છે એ તો અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ કે અહીં સમબાજુ અષ્ટકોણ એ લંબચોરસ અને બે સમલંબ ચતુષ્કોણથી બને છે. તેથી આપણે શું કરવું પડશે? તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું પડશે, પ્લસ જે એક મળશે, એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે, જો એનું એમાં ઉમેરી દો તો પણ ચાલે, અને 2 વડે ગુણી નાખો તો એ પણ ચાલે, કારણ કે 2 સમલંબ ચતુષ્કોણ છે. પ્લસ એમાં શું મેળવવું પડશે? આ લંબચોરસનું ક્ષેત્રફળ આપણે ઉમેરવું પડશે. એ બંનેનો સરવાળો કરશું તો આપણને આ જે સમબાજુ અષ્ટકોણ છે એનું ક્ષેત્રફળ મળી જશે. એટલે કે આ સમબાજુ અષ્ટકોણ આકારનો જે ઓટલો છે એનું આપણને ક્ષેત્રફળ મળી જશે. ચાલો, તો હવે સૌપ્રથમ આપણે શેનું મેળવી લઈએ? સમલંબ ચતુષ્કોણ. તો લખશું કે તેથી સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. જો સૂત્ર શું થશે કે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, શું અથવા ઊંચાઈ, એમ લખી નાખો તો પણ ચાલે.
સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ચાલો હે આ 1/2 એમને એમ ગુણ્યા સમાંતર બાજુ. તો જો આ જે બાજુઓ છે આ બાજુનો 11, તો ઉપલી કઈ છે ઉપલી બાજુ છે એનું માપ કેટલું છે 5 મીટર જ હશે. કેમ? કારણ કે સમબાજુ છે આ બધી બાજુઓના માપ કેવા છે સમબાજુ અષ્ટકોણાકાર છે. એટલે આ બાજુનું 5 આ બાજુનું 5 આ બાજુનું 5 આ બાજુનું આ બધી જે બાજુઓ છે એના માપ કેટલા હશે 5 મીટર હશે. તો કે 11 + 5 મીટર ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબાઈ અંતર કેટલું છે 4. ચાલો રાઈટ. તો છેદ ઉડતા હોય તો 2 2 4 થશે. તો કે હા 11 અને 5 કેટલા 16 એને ગુણ્યા 2 16 દુને 32. આ 32 મીટર સ્ક્વેર છે એ આપણને જવાબ મળી ગયો. એક સમલંબ ચતુષ્કોણનો કેટલા એક સમલંબ ચતુષ્કોણનો આપણને જવાબ મળી ગયો. હવે આપણે કેટલા મેળવવા? તેથી બે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 32. તો 32 દુ કેટલા થશે 66 મીટર સ્ક્વેર. આ આપણને શું મળી ગયું? બે સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે શેનું મેળવવાનું છે? તો કે આપણે હવે મેળવવાનું છે લંબચોરસનું. શેનું મેળવવાનું છે? લંબચોરસનું. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી દીધેલી છે? તો કે 11 મીટર, પહોળાઈ છે 5 મીટર. તો કે 11 ગુણ્યા 5 11 × 5 = 55 મીટર સ્ક્વેર. આ આપણો જવાબ થઈ ગયો. તો કે હવે આ તો આપણને શું મળી ગયું? સમલંબ ચતુષ્કોણ અને લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે શું મેળવવાનું છે? જે અષ્ટકોણ છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો કે આ બંનેનું સરવાળો પ્લસ આનો સરવાળો આ આપણે ઉમેરી દેવું પડશે. તો હવે આપણે લખી નાખીએ અહીંયા સાઈડમાં કે શું મેળવવાનું છે. તેથી આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ બરાબર શેનું શેનું? બે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર બે સમલંબ કેટલું છે 66 પ્લસ લંબચોરસ નું 55. 4 ને 5 9 6 ને 5 11 તો 119 મીટર સ્ક્વેર. કેટલું મળી ગયું? 119 મીટર સ્ક્વેર છે એનું ક્ષેત્રફળ મળી ગયું છે તમને. તો કે આ અષ્ટકોણીય સમતલ છે એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળી ગયું? 119 મીટર સ્ક્વેર. ચાલો દાખલા નંબર 10 ની શરૂઆત કરીએ. એક પંચકોણ આકારનો બગીચો છે. જો અહીંયા પંચકોણ આકારનો એક બગીચો છે. આ આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદા જુદા રીતે પંચકોણને વિભાજિત કરેલું છે. એટલે જે આ પંચકોણ છે કવિતા અને જ્યોતિએ આને અલગ અલગ રીતે વિભાજન કરેલું છે. તો હવે જો શું કીધું છે? બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ મેળવો. એટલે કે આ કવિતાએ જે કરેલું વિભાજન છે એની રીતે પણ આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે અને આ કવિતાએ જે કરેલું વિભાજન છે એનું પણ આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય રીત બતાવી શકો છો? ચાલો તો સૌપ્રથમ તો શું કરવું પડશે? જે આ જ્યોતિએ કરેલું વિભાજન છે એનું ક્ષેત્રફળ મેળવવું પડશે પ્લસ બીજું કવિતાએ જે કરેલું વિભાજનનું ક્ષેત્રફળ છે એ આપણે મેળવવું પડશે. ચાલો હવે બીજી અન્ય રીત પણ કરી શકે. કેમ? કારણ કે જો આ શું છે? આ ત્રિકોણ. હવે પણ
આ કેવો છે? ચોરસ છે. તો ચોરસમાંથી અહીંયા આપણે વિકર્ણ દોરીશું તો આ જે વિકર્ણ છે એ બે સમાન ત્રિકોણમાં વિભાજન થશે. બધી બાજુઓના માપ કેવા છે? સરખા છે. એ રીતના આપણે ત્રણેય ત્રિકોણ પછી એને ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળ મેળવી લઈશું અને એનો સરવાળો મેળવી લઈશું. એ રીતે આપણે બીજી રીતે પણ આપણે એ અન્ય રીત પણ આપણે એ રીતના કરી શકીએ. ચાલો તો સૌપ્રથમ આપણે જોઈએ કે જ્યોતિએ જે કરેલું વિભાજન છે એ જોઈએ. તો જો જ્યોતિએ જે વિભાજન કર્યું છે એ કઈ રીતના કર્યું છે? તો જો આ બંને સમલંબ ચતુષ્કોણમાં વિભાજન કર્યું છે. એટલે કે આ બંને કેવા છે? સરખા છે, સમલંબ ચતુષ્કોણ. તો આપણે કઈ રીતના મેળવીશું કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવીશું, એને પ્લસ કરી દઈશું તો પણ ચાલશે ને બે વડે ગુણી દઈશું તો પણ ચાલશે. ચાલો એ રીતના પણ મેળવી શકીએ. ચાલો હવે સૌપ્રથમ જ્યોતિએ કરેલ વિભાજન છે એ આપણે જોઈએ કે જ્યોતિએ કરેલ વિભાજન. ચાલો સૌપ્રથમ કે અહીં બે સમાન અથવા સમક્ષેત્ર તમે કહો તો પણ ચાલે, સમાન સમલંબ ચતુષ્કોણમાં વિભાજન કરેલ છે. ચાલો તો સૌપ્રથમ મેળવીએ કે તેથી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ચાલો તો કે આ 1/2 ગુણ્યા હવે સમાંતર બાજુઓ કઈ કઈ છે? એક તો આ બાજુ છે સમાંતર ની, બીજી આ બાજુ. તો જે ટોટલ કુલ માપ છે જો અહીંયાથી અહીંયા સુધી એટલે આખું છે આ 30 છે. કેટલું છે? આ 30 છે. કેટલું છે? આ 30 આ બાજુનું માપ. અને આ જે બાજુનું માપ છે એ કેટલું છે? 15. કેટલું છે? 15. એટલે સમાંતર બાજુઓનો સરવાળો કેટલો થશે તમને? આ 30 + 20 અથવા 15 + 30 લખો તો પણ ચાલે. હવે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? તો કે જો સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે અહીંયા કાટખૂણો બને છે અહીંયા, તો કેટલું થશે? આ આખું કેટલું હોય? 15 હશે. આખું 15. તો અડધું કેટલું થશે? તો 15 નું અડધું કેટલું થશે? 15/2 થશે. આ જો આ કેટલું છે? આ સમાંતર બાજુ એના વચ્ચેનું લંબ અંતર આ થશે. તમે આને અલગથી ટુકડો પાડો તો પણ ચાલે. જો આ રીતનું અને આડું કરી નાખો. જો આ જે ઊભું છે ને હું આડું આને પાડું છું. જો આડું પાડશું તો આ રીતનું થાય. આડું આ રીતનું થયું તો કેટલું છે? આ ઉપર 15 અહીંયા 30. ચાલો રેડી. હવે અહીંયા જો આ કાટખૂણો છે આ રીતનો એક બાજુ અહીંયા આખું જે માપ છે એ કેટલું છે? આખું 15/2 છે. આખું 15 છે અને આ કેટલું છે? અડધું 15/2 એટલે કેટલું મળશે? 15/2 એટલે કે 15/2. ચાલો હવે એ કેટલા થઈ જશે? 1/2 ગુણ્યા 15 ને 30 45 ગુણ્યા 15/2. ચાલો હવે શું કરી નાખવાનું? આ 15 ગુણ્યા 45 15 ગુણ્યા 45 15 ગુણ્યા 45 0 45 50 50 25 2 5 4 20 ને 2 22 5 7 6 625 એના છેદમાં કેટલા વધશે? 4. તો 675 ના છેદમાં 4
સેન્ટીમીટર શું એકમ કયો છે મીટર તો કે મીટર સ્ક્વેર મળ્યા આ શું મળ્યું આપણને એક સમલંબ ચતુષ્કોણનું મળ્યું તો આપણે કેટલા જોતા છે બે જોતા છે તો બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 675/4 કેટલું મળે 675/4 બે બે ઉડાડી દો 2 2 4 થઈ ગયા હવે કેટલા મળશે 675/2 હવે એને ભાગ્યા 2 કરી નાખો એટલે આને અડધા કરી નાખો તો પણ ચાલે 675/2 2 તેરી 6 0 7 2 તેરી 6 1 2 સત્તા 14 1 પોઈન્ટ મૂકો 0 2 પંચા ને 10 ચાલો રેડી કેટલો મળી ગયો 337.5 મીટર સ્ક્વેર છે એ આપણને જવાબ મળી ગયો કેટલો મળી ગયો જવાબ એટલો મળી ગયો તો આ જો આ શું મળી ગયું આપણે બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલું આપણને મળી ગયું એટલે જ્યોતિએ કરેલ વિભાજન છે એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું આટલું મળી ગયું તો અહીંયા લખવાનું કે જ્યોતિએ કરેલ પંચકોણનું ક્ષેત્રફળ 337.5 મીટર સ્ક્વેર છે ચાલો રેડી જ્યાં જ્યોતિએ કરેલ પંચકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણે જ્યોતિએ કરેલ પંચકોણનું વિભાજન અથવા જ્યોતિએ કરેલ પંચકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 337.5 મીટર સ્ક્વેર છે ચાલો હજી તો શું મળ્યું આપણને આ જ્યોતિએ જે કરેલું હતું એનું જ મળ્યું છે હજી આપણે કવિતાએ કરેલું છે એ બાકી છે અને પછી અન્ય રીત વાળું જે છે એ પણ બાકી છે ચાલો પહેલા આનો સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે કવિતાએ કરેલ વિભાજન જોઈએ ચાલો હવે જે કવિતાએ કરેલ વિભાજન છે એ આપણે જોઈએ કવિતાએ કરેલ વિભાજન ચાલો કવિતાએ કઈ રીતના વિભાજન કર્યું છે તો કે એક ત્રિકોણમાં કર્યું છે અને એક ચોરસમાં કર્યું છે તો સૌપ્રથમ આપણે જોઈએ ચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈએ પછી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ પછી આ બંનેનો સરવાળો કરીએ તો આપણને આ પંચકોણનું ક્ષેત્રફળ શું થશે એ આપણને મળી જશે ચાલો સૌપ્રથમ શું કરવાનું છે આ ચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે સૂત્ર કે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ કેટલી થશે તો કે કેટલું માપ છે 15 એટલે આનું 15 આનું 15 આનું 15 ને આનું 15 ચાલો એટલે કે 15 ગુણ્યા 15 15 ગુણ્યા 15 15 નો વર્ગ કેટલો થશે 225 મીટર સ્ક્વેર શું આપ્યો છે એકમ મીટર એટલે મીટર સ્ક્વેર આ આપણો જવાબ આ શું મળી ગયું ચોરસનું ક્ષેત્રફળ જો 15 ગુણ્યા 15 તમારે કરવો હોય તો પણ ચાલે પણ 15 નો વર્ગ કરી નાખો તો સરળ ડાયરેક્ટ જો 20 સુધી અથવા 30 સુધી તમને જેટલા પણ વર્ગ આવડતા હોય તો આટલી ઝડપથી તમે ગુણાકાર કરી શકો અથવા ડાયરેક્ટ જવાબ પણ તમે લખી શકો ચાલો હવે ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું હવે શું મેળવવાનું છે આપણે હવે આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણને સૂત્ર યાદ હોવું જોઈએ પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે 1/2 ગુણ્યા પાયા પરનો વેધ ચાલો તો વેધ પાયો તો આપણને ખબર પડી જશે કે 15 છે આ પાયો છે ચાલો આ પાયો છે પણ પાયા પરનો વેધ એટલે કે આ કેટલો થશે તો અહીંયા જે મેન આકૃતિ છે ત્યાં ધ્યાન આપો જો અહીંયા સુધીનું માપ એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું માપ 15 છે તો ટોટલ કેટલું છે ટોટલ 30 છે કેટલું છે ટોટલ 30 છે કેટલું છે ટોટલ 30 છે આ ટોટલ 30 છે એમાં અહીંયા સુધીનું માપ 15 છે તો અહીંયા સુધીનું માપ કેટલું હોય આ બીજું 15 હોય એટલે આ માપ પણ કેટલું હોય 15 હોય કેટલું હોય આ માપ પણ 15 હોય ચાલો
તો હવે એ શું થઈ જાય, આપણો વેધ થઈ જાય. શું થઈ જાય? વેધ થઈ જાય. ચલો તો અહીંયા લખી નાખીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ અથવા પાયા પરનો વેધ એમ લખો તો પણ ચાલે. આ 1/2 એમ ગુણ્યા પાયો શું થઈ જશે? પાયો 15 ગુણ્યા પાયા પરનો વેધ એ પણ 15. ચાલો 15 નો વર્ગ કેટલો થશે? 225 એને ભાગ્યા 2. ચાલો ભાગાકાર કરી નાખીએ. 225 ભાગ્યા 2, 2 એકા 2 0, 2 એકા 2, 2 દુ 4, 1.0, 2 પંચા 10. ચાલો રેડી? 2 પંચા 10 0 0 કેટલા મળી ગયો? 112.5 મીટર સ્ક્વેર. ચાલો હવે આપણે શું મેળવવું છે? હવે આપણે પંચકોણનું ક્ષેત્રફળ મેળવવું. શું મેળવવું છે? પંચકોણનું. તો તેથી આ પંચકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે ચોરસનું ક્ષેત્રફળ પ્લસ ચોરસ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ. શેનું થશે? આ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો ચોરસનું કેટલું આપી દીધેલું છે? કેટલું મેળવ્યું? 225 પ્લસ ત્રિકોણનું કેટલું મેળવ્યું? 112.5. ચાલો પોઈન્ટ ને થોડી વાર ભૂલી જાઓ, એમને સાદો સરવાળો કરી નાખો. 2 ને 5 7, 1 ને 2 3, 1 ને 2 3. આ 0.5 એમને આ મીટર સ્ક્વેર છે એ આપણો જવાબ. એટલે કે પંચકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળી ગયું? 337.5 મીટર સ્ક્વેર છે એ આપણને મળી ગયું. એટલે કવિતાએ કરેલ પંચકોણનું વિભાજન છે એનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું? 337.5. ચાલો લખી નાખીએ કે આમ કવિતાએ કરેલ પંચકોણનું વિભાજન તેનું ક્ષેત્રફળ 337.5 મીટર સ્ક્વેર છે. ચાલો આમ કવિતાએ કરેલ પંચકોણનું વિભાજન તેનું ક્ષેત્રફળ 337.5 મીટર સ્ક્વેર છે. ચાલો આ લખી નાખો. પછી આપણે અન્ય રીત છે એ આપણે ગણીએ. ચાલો હવે જે છે જ્યોતિએ કરેલ વિભાજન અને કવિતાએ કરેલ વિભાજન સિવાયની અન્ય રીત શોધવી. ચાલો તો અન્ય રીત પંચકોણીય શોધવાની અન્ય રીત. ચાલો પંચકોણીય આકૃતિ શોધવાની અન્ય રીત અથવા પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ શોધવાની અહીંયા લખી નાખવાનું અથવા આપણે લખી નાખીએ. પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ શોધવાની અન્ય રીત. ચાલો કઈ રીતના? ચાલો સૌપ્રથમ જો હું અહીંયા આકૃતિ દોરું છું, અહીંયા સાઈડમાં દોરું, અહીંયા દોર નાખો. અહીંયા તો આ જે ત્રિકોણ છે એ રીતના. પછી જે આ ચોરસ છે એના જે વિકર્ણો છે અહીંયા જો અહીંયા શું થશે? આ કાટકોણ, અહીંયા પણ કાટકોણ. કારણ કે ચોરસ હોય એમાં દરેક બધા ખૂણે કેવા હોય? કાટખૂણા હોય. ચાલો હવે જો આ જે ત્રણેય ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મેળવીને પણ આપણે કરી શકીએ. કઈ રીતના? જો તો કે આકૃતિમાં 3 ત્રિકોણમાં વહેંચણી કરી શકાય. લખી નાખીએ કે આકૃતિને 3 ત્રિકોણમાં વહેંચી શકાય. જે આકૃતિ છે એને 3 ત્રિકોણમાં આપણે
વેચી શકીએ. ચાલો હવે જે આ બધી બાજુના માપ છે તો આ બાજુનું માપ 15, આ બાજુનું માપ 15, આ બાજુનું માપ 15, આ જે ઉપરની બાજુનું માપ 15 ને આ જે વેધ છે એનું માપ પણ કેટલું થાય? 15 થાય. ચાલો તો હવે જે આના આપી દઈએ ત્રણેય ત્રિકોણના, આ પહેલો ત્રિકોણ છે એ આપી દઈએ, આ બી અને આ સી. ચાલો હવે આ ત્રિકોણ એ નું ક્ષેત્રફળ, તો કે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ, આવું થશે. ચાલો તો સૌપ્રથમ પાયો કેટલો થશે? તો કે 15. આ 1/2 એમને ગુણ્યા પાયો કેટલો થશે? તો કે આ 15. વેગ કેટલો થશે? તો કે 15. 15 નો વર્ગ કેટલો થશે? 225. આ 225 ના છેદમાં આ 2 એમને. ચાલો ભાગ ચલાવો એટલે કેટલા થઈ જશે? 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4 પોઈન્ટ, 1 વચ્ચે પોઈન્ટ, પછી 1 પછી 0 એટલે 2 પંચાને 10 આ મીટર સ્ક્વેર. આ રીતના. ચાલો જો આ ન આવડે તો આગળ જે દાખલો છે એમાં આપણે શીખી ગયા. જો અહીંયા આ જે કવિતા વિભાજન કર્યું હતું ને એમાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને 112.5 મીટર સ્ક્વેર મળ્યું હતું. ચાલો હવે આ ત્રિકોણ બી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા, હવે જો એ રીતના પણ કરી શકો કે પાયા ગુણ્યા પાયા પરનો વેધ, પરંતુ જો આ જે છે આ કાટકોણ ત્રિકોણ થાય. જો કેવા થાય? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. શું થશે? કે 1/2 ગુણ્યા જે બે બાજુ કાટખૂણો બનાવે છે એનો ગુણાકાર. એ રીતના પણ કરી શકો અને પાયા પરનો વેધ પણ તમે કરી શકો. કારણ કે આ તમે પાયો લો તો એના પરનો વેધ થાય. શું થાય? અને આ વેધ લો તો એના પરનો પાયો આ થાય. આ પાયો થાય ને આ વેધ થાય. અને જો તમારે આ બાજુ પાયો લેવો છે તો આ વેધ થશે. ચાલો તો 15 ગુણ્યા 15. ચાલો રે 15 નો વર્ગ કેટલો થશે? 225 એના છેદમાં 2 કેટલો મળી જશે જવાબ? તો કે સરખો જ મળશે 112.5 મીટર સ્ક્વેર. આ જવાબ. હવે તે જ રીતના ત્રિકોણ સી નું ક્ષેત્રફળ મેળવીએ તો ત્રિકોણ સી નું ક્ષેત્રફળ એ જ રીતના 15 ગુણ્યા 15. કેમ? કારણ કે કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. એ રીતના તમારે લખવું હોય તો લખી શકો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. ચાલો 15 નો વર્ગ 225 એના છેદમાં 2 અને જવાબ કેટલો છે? 112.5 મીટર સ્ક્વેર. ચાલો હવે આપણે પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ મેળવવું છે. તો કે તેથી પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ બરાબર, અથવા અહીંયા લખી નાખીએ, અહીંયા નહીં સમય, શું લખશું? કે તેથી પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ બરાબર શું મેળવીશું? કે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ બી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ સી નું ક્ષેત્રફળ. ચલો રેડી. તો આ ત્રણનું ક્ષેત્રફળ મેળવીએ. ત્રિકોણ એ નું ક્ષેત્રફળ, ત્રિકોણ બી નું ક્ષેત્રફળ, ત્રિકોણ સી નું ક્ષેત્રફળ. ચાલો તો એ નું કેટલું મળ્યું? 112.5 મીટર સ્ક્વેર પ્લસ 112.5 મીટર સ્ક્વેર. ત્રણેયનું સરખું જ મળ્યું છે તો કે હા 112.5 મીટર સ્ક્વેર. ચાલો હવે ત્રણેયનો સરવાળો કરશો તો કેટલો થશે? 100, 200 અને 300. 300 થઈ ગયો. 12 એકા 12, 12 દુ 24 ને 12 તેરી 36. 36 અને આ 0.5 કેટલા છે? તો કે 3 વખત. તો કે 1 એટલે 236 ને 37 અને આ 0.5 એટલે 337.5 મીટર સ્ક્વેર છે. એ આપણો જવાબ આવશે. આ રીતના ન કરવું હોય તો ત્રણેયનો સરવાળો કરીને પણ તમે આ જવાબ લાવી શકો છો. ચાલો આ આપણો આ જે દાખલા નંબર 10 છે એ અહીંયા પૂરો થાય છે. ચાલો હવે દાખલા નંબર 11 ની શરૂઆત કરીએ. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને
લાઈક કરી દેવાનું છે અને તમારા મિત્રને આ વિડીયો શેર કરી દેવાનો છે. અને આપણી ચેનલમાં ધોરણ 8ના એટલે કે ધોરણ 3 થી 10 ધોરણ સુધીના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન મૂકવામાં આવે છે આપણી ચેનલ ઉપર. અને ધોરણ 8ના તમામ પ્રકરણના એટલે કે પ્રકરણ નંબર 1 થી 13 સુધીના તમામ પ્રકરણના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવેલા છે. તો તમે પ્લેલિસ્ટમાં જઈ તમે તે નિહાળી શકો છો. ચાલો હવે દાખલા નંબર 11 ની શરૂઆત કરીએ. આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ એટલે કે આ જે બહારની ધાર છે એનું માપ 24 સેમી બાય 28 સેમી એટલે 24 સેમી ગુણ્યા 28 સેમી છે. અને અંદરની ધારનો એટલે કે આ જે અંદરની ધાર છે એનું માપ અનુક્રમે 16 સેમી અને 16 સેમી ગુણ્યા 20 સેમી છે એટલે 16 સેમી બાય 20 સેમી છે. હવે જો ફ્રેમના ચારે ટુકડાની જાડાઈ સમાન હોય, શું કીધું છે? ફ્રેમ છે એના ચારે ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ જુઓ અહીંયા જો આ ફ્રેમ A B C અને D ટોટલ જે આ ફ્રેમો આપેલી છે તો અહીંયા ટોટલ કેટલી ફ્રેમ આપેલી છે? 4. તો આપણે સૌપ્રથમ જે પ્રમાણે આપેલું છે એ સૌપ્રથમ લખતા જઈએ અને પછી આપણે દાખલાની આગળ વધારીએ. ચાલો તો અહીંયા જુઓ અહીં ફોટા ફ્રેમ ને આ જે ફોટા ફ્રેમ છે એને 4 સમલંબ ચતુષ્કોણમાં વહેંચી દીધેલો છે. જો આ A B C અને D તો અહીંયા લખવાનું અહીં ફોટા ફ્રેમને 4 સમલંબ ચતુષ્કોણમાં વહેંચી દીધેલ છે જેવા કે A B C અને D. ચાલો રેડી, આ 4 ફોટો ફ્રેમ પણ વહેંચી દીધેલા છે. તો સૌપ્રથમ જો અહીંયા જો આ A અને D એટલે જો એના માપ કેવા છે, એની સમાંતર બાજુઓના માપ કેવા છે તો કે અહીંયા 16 સેમી અહીંયા 24 સેમી તો અહીંયા પણ સરખું જ થવાનું છે. અહીંયા 16 સેમી અને અહીંયા 24 સેમી તો આ જે માપ છે બંનેના સરખા છે તો એના ક્ષેત્રફળ પણ કેવા મળશે? સરખા મળશે. તો આપણે કહી શકીએ કે અહીં ફોટો ફ્રેમ A અને અહીં ફોટો ફ્રેમ A અને C ના માપ સરખા છે તેથી તેનું ક્ષેત્રફળ પણ સરખું મળે. ચાલો હવે એના માપ સરખા છે તો ક્ષેત્રફળ પણ કેવું મળવાનું છે? સરખું. તો આપણે લખી નાખવાનું કે સમલંબ ચતુષ્કોણ A નું ક્ષેત્રફળ બરાબર સમલંબ ચતુષ્કોણ કયો છે? C નું ક્ષેત્રફળ. ચાલો રેડી, તેથી આપણે કહી શકીએ. ચાલો હવે એ જ રીતના આ સમલંબ ચતુષ્કોણ A અને C નું ક્ષેત્રફળ સરખું મળશે. એ જ રીતના B અને D નું પણ સરખું મળશે. કેમ? કારણ કે અહીંયા જો આ બે સમાંતર બાજુ એટલે 20 અને 28 એ બંને સેમીના જે સમાંતર બાજુના માપ છે એ સરખા મળે છે તો આ બાજુ પણ સરખા જ મળશે. તેથી તો આપણે અહીંયા પણ લખી નાખવાનું કે ફોટો ફ્રેમ B અને D નું માપ પણ સમાન છે તેથી તેનું ક્ષેત્રફળ પણ સમાન મળે. ચાલો તો અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે સમલંબ ચતુષ્કોણ કયો છે? સમલંબ ચતુષ્કોણ B નું ક્ષેત્રફળ બરાબર
સમલંબ ચતુષ્કોણ ડી નું ક્ષેત્રફળ, એટલે કે આ બંનેના ક્ષેત્રફળ કેવા મળે? સમાન મળે. ચાલો હવે જોઈએ આપણે શું કરશું. આપણે ક્ષેત્રફળ મેળવી નાખીએ. ચાલો હવે સૌપ્રથમ આપણે શું મેળવી લઈશું તો કે સૂત્ર શું થશે? અહીંયા જો જે આપણે a નું ક્ષેત્રફળ મેળવવું છે તો a નું ક્ષેત્રફળ મેળવવું છે તો એની સમાંતર બાજુઓ કઈ કઈ છે? 16 અને 24. 16 અને 24. તો હવે જો આપણને સૂત્ર તો યાદ છે કે સમાંતર બાજુઓ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તે બંને બાજુઓ વચ્ચેનું લંબ અંતર, એટલે કે લંબ અંતર એટલે કે આપણે ઊંચાઈ મેળવવી છે. તો ઊંચાઈ સૌપ્રથમ જો અહીંયા લખીએ કે સમલંબ ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ. ચાલો અહીંયા થોડુંક આ રીતના ભાગ પાડી દઈએ જેથી કરી બે આખો દાખલો સમજાય છે. એનું ક્ષેત્રફળ હવે તો સૌપ્રથમ ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા અહીંયા થોડુંક લખી નાખીએ કે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ચાલો આ રીતના લખી નાખવાનું તમારી એક લાઈનમાં. ચાલો બરાબર 1/2 એમ નામ સમાંતર બાજુઓ કઈ કઈ છે તો કે a માટે લીધું છે તો કે 16 + 24 ગુણ્યા હવે જો એનું લંબ અંતર તો અહીંયા લખી નાખીએ, અહીંયા અલગથી મેળવી નાખીએ. એ માટે ઊંચાઈ મેળવવાની છે. ઊંચાઈ ચાલો હવે જો ટોટલ કેટલી છે આખી આપણે તો શું મેળવવું? જો આટલી જ મેળવવી છે. લંબ અંતર તો એટલું જ મેળવવું છે તો ટોટલ કેટલી છે? 28. એમાંથી આ જો કેટલી છે? 20. એટલે 28 માંથી 20 બાદ કરી દેવાની, એને ભાગ્યા 2. એટલે 28 માંથી 8 ભાગ્યા 2 એટલે 4 સેમી. આ આપણું મળી ગઈ ઊંચાઈ, એટલે કે એના વચ્ચેનું લંબ અંતર. એ જ રીતના તમે ડી માટે પણ મેળવી શકો અથવા બી માટે પણ મેળવી શકો. ચાલો એ આપણે મેળવી નાખીએ. ચાલો કેટલું મળશે તો આપણને 4 સેમી મળશે. તો છેદ ઉડાડો 2 2 4 16 ને 4 એટલે 0 અને 40 ગુણ્યા 2 એટલે કેટલા મળી જાય? 80 સેમી મળી જશે. 80 સેમી સ્ક્વેર. તેથી આપણે કહી શકીએ કે સમલંબ ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ કેટલું મળી ગયું? 80 સેમી. તેથી સમલંબ ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 80 સેમી સ્ક્વેર. ચાલો આ એનું તો મળી ગયું, એની સાથે સાથે બીજું કયું છે એને સરખું બંને સમાન હોય તો કે સી. તો તેથી કહી શકીએ તેથી સમલંબ ચતુષ્કોણ સી નું ક્ષેત્રફળ કેટલું થશે? 80 સેમી સ્ક્વેર. આ પણ 80 થઈ જશે. ચાલો હવે આપણને મળી ગયું, આનું મળી ગયું. હવે આપણે શેનું મેળવવાનું છે તો કે હવે આપણે મેળવવાનું છે બી અને ડી. તો આપણે બી નું મેળવવું હોય તો કે સમાંતર બાજુઓ તો આપણને ખબર છે કઈ થશે? આ 20 અને 28. હવે એના વચ્ચેનું લંબ અંતર આપણે મેળવવાનું. શું મેળવવાનું છે? લંબ અંતર એટલે કે આ રીતનું. તો ટોટલ ઊંચાઈ કેટલી છે? આખી 24. અહીંયા કેટલી છે? 16. તો આપણે 24 માંથી 16 બાદ કરી દઈશું તો કે
સમલંબ ચતુષ્કોણ બી માટે ચાલો ઊંચાઈ કેટલી, અથવા તમારે આખું લખવું હોય તો તમે લખી શકો કે બે સમાંતર બાજુઓ 28 અને 20 છે અને ઊંચાઈ આ રીતના એ રીતના લખી શકો। ચલો કેટલી લઈશું આપણે ઊંચાઈ, ટોટલ 24, એમાંથી 16 બાદ કરશું ભાગ્યા 2, કેટલી વધશે 4 ને 4 8, એટલે 8 ભાગ્યા 2, એટલે આ પણ કેટલું મળશે 4 સેમી મળશે, આ પણ 4 સેમી। ચાલો હવે સૂત્ર મૂકી દઈએ, કે તેથી સમલંબ ચતુષ્કોણ બી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા, અહીંયા લખી નાખું છું, ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર। ચાલો તો કે 1/2 અમને ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો, સમાંતર બાજુ કઈ થશે 20 પ્લસ 28 ગુણ્યા લંબ અંતર કેટલું મળ્યું આપણને 4 સેમી, અને છેદ ઉડાડજો 2 દુ 4, એટલે કેટલા આવે છે 20 ને 28 48 ગુણ્યા 2, 48 દુ 96, તો 96 સેમી સ્ક્વેર આ તમને મળી ગયું। શેનું મળી ગયું ક્ષેત્રફળ, તો કે બી નું, સમલંબ ચતુષ્કોણ બી નું મળી ગયું। તો બી અને ડી કેવા છે, બંને સમાન છે, તો બંનેનું તો અહીંયા લખી નાખવાનું કે તેથી સમલંબ ચતુષ્કોણ બી નું ક્ષેત્રફળ બરાબર 96 સેમી સ્ક્વેર, અને તેથી હજુ સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 96 સેમી સ્ક્વેર છે। ચાલો આ બંનેનું એ અને બી અને ડી નું બંને સમલંબ ચતુષ્કોણ ડી નું ક્ષેત્રફળ ચાલો 96 સેમી સ્ક્વેર છે। અહીંયા આપણું આ સ્વાધ્યાય 9.1 પૂરું થાય છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો છે, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।